અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ લંડનની ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને ટેક ઓફ થયાના અમુક જ સેકન્ડની અંદર આ ફ્લાઇટ ક્રેશ થઈ જાય છે, જે આ બિલ્ડિંગની પાછળ ભટકાય છે. અને અત્યારે અમે એ જ બિલ્ડિંગ પાસે હાજર છે, પરંતુ જે અમારી પાસે માહિતી આવી રહી છે, નિર્ભય ન્યૂઝની આ એક્સક્લુઝિવ માહિતી છે કે જે વખતે પાયલટે ટેક ઓફ કર્યું અને ત્યારબાદ જ્યારે આ પ્લેન આ બિલ્ડિંગ સાથે ભટકાતું હોય છે, એ પહેલા પાયલટ જે એર ટ્રાફિક કંટ્રોલ છે તેને એક મેસેજ આપે છે અને એ મેસેજની અંદર એ બોલે છે મેડે મેડે મેડે, જેનો સીધો મતલબ થાય છે કે હવે આ આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન છે, જે ક્યાંક ને ક્યાંક પ્લેન ક્રેશ થવાનું છે. આ પ્રકારનો જે સંદેશ છે તે પાયલટ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલને આપવામાં આવે છે અને ત્યારબાદ અમુક જ સેકન્ડની અંદર એ પ્લેન જે છે આ બિલ્ડિંગ સાથે ભટકાઈ જાય છે. અને જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે કે પહેલા પ્લેન ટેક ઓફ થાય છે, ત્યારબાદ તરત જ જ્યારે પ્લેન ઉપર જવાનું હોય તેની જગ્યાએ પ્લેન ફરીથી નીચે આવતું દેખાય છે અને પ્લેન આ બિલ્ડિંગ સાથે ભટકાય છે. હવે ઇન્વેસ્ટિગેશનની વાત છે ત્યાં સુધી તો બ્લેક બોક્સ હવે મળી ચૂક્યું છે. એર ઇન્ડિયાની જે ટીમ છે તે પણ અહીંયા આગળ પહોંચી ચૂકી છે. ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે ઘણા બધા એવા એવિડન્સ જે છે તેને પણ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાયલટનો આ જે સંદેશ હોય છે તે સંદેશ ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને એ સંદેશ ત્યારે જ આપવામાં આવતો હોય છે એર ટ્રાફિક કંટ્રોલને જ્યારે પ્લેન ક્રેશ થવાનું હોય છે. એટલે જ્યારે પાયલટે આ શબ્દ બોલ્યા, આ છેલ્લા શબ્દ છે જે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા છે, પાયલટના આ એ શબ્દ છે. હવે ટેકનિકલી શું પ્રોબ્લેમ થયો હતો તે પ્રકારના જાણકારી જે છે એ બ્લેક બોક્સથી આપણને મળી શકશે, જે અહીંયા આગળ ટીમ છે તેમાં ઇન્વેસ્ટિગેશનથી આપણને મળી શકશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ સાબિત થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે પ્લેન ટેક ઓફ થયું અને તરત જ કંઈક ટેકનિકલ ખામી જે છે એ પ્લેનની અંદર સર્જાઈ હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે જે બર્ડ હિટ છે એટલે કે પક્ષી ભટકાવાની જે ઘટનાઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે અને લગભગ ઇમરજન્સી લેન્ડિંગ પણ થતી હોય છે. અને તેવામાં આ પ્રકારની જે ઘટના ઘટી છે એ ઘટનાથી ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે બર્ડ હિટ જેવી ઘટના જે છે તે થઈ હોય. અહીંયા ઘણા બધા એવા પક્ષીઓ પણ આવતા હોય છે અને જે ઘાયલ થયેલા પશુ પક્ષીઓ હતા તેમના માટે પણ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આ રેસ્ક્યુ ઓપરેશન જે ઝાડ ઉપર પક્ષીઓ હતા જે ઘાયલ થયા હતા, આજુબાજુની નાના કૂતરા હોય, બિલાડી હોય, તે લોકો પણ અહીંયા આગળ જ્યારે હતા તો તેમને પણ જે રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. એટલે સૌથી મહત્વપૂર્ણ વાત કે હવે ઇન્વેસ્ટિગેશન થશે. લગભગ આ જે ઇન્વેસ્ટિગેશન હોય છે તેમાં સમય લાગતો હોય છે, પણ ખૂબ સટીક ઇન્વેસ્ટિગેશન થતું હોય છે અને હવે લગભગ આની અંદર 1 થી 2 મહિનાનો સમય લાગશે, જ્યારે ક્લિયર થશે કે પ્લેનની અંદર એવું તો શું થયું હતું કે પ્લેન આ બિલ્ડિંગ સાથે ભટકાઈ ગયું. આપ શું માનો છો? અને પ્લેન ક્રેશની દરેક ખબરને લઈને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો.